ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે છોકરાઓ કાર્યક્રમ રાખવો છે લખાણ સંબંધિત પ્રશ્નનો. દરેકે દરેક લખાણના પ્રશ્ન જે છે એ આપણે સોલ્વ કરીએ. ચાલો, પહેલો પ્રશ્ન આપણને છોકરાઓ એકદમ સરળ રીતે આપ્યો છે કે આર માંથી પી બનાવતી પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા. છોકરાઓ, જો દરેક પ્રશ્ન હોય એમાં ડેટા બનાવતું રહેવાનું. ડેટા સૌથી અગત્યની વસ્તુ છે. શરૂઆતની સાંદ્રતા એટલે શું થયું છોકરાઓ? R1. ચલો, R1 બરાબર 0.03 મોલારિટીથી ઘટીને 0.02 થવા 0.02 મોલારિટી થવા 25 મિનિટનો સમય લે છે. એટલે કે ડેલ્ટા ટી બરાબર આપણને 25 મિનિટ આપેલું છે. સમયના એકમ મિનિટ અને સેકન્ડ બંનેનો ઉપયોગ કરીને સરેરાશ વેગ ગોતો. મતલબ કે આપણે ગોતવાનું છે આર એવરેજ, પણ આર એવરેજની કિંમત આપણે બે વખત ગોતશું. પહેલી વખત મિનિટ માટે અને બીજી વખત સેકન્ડ માટે. તો હવે એકદમ સરળ પ્રક્રિયા છે આર માંથી પી. તો આપણું છોકરાઓ આર એવરેજનું સૂત્ર શું હોય? માઇનસ, છોકરાઓ પ્રક્રિયક છે એટલે માઇનસ ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી માઇનસ R2 માઇનસ R1 છેદમાં ડેલ્ટા ટી બરાબર માઇનસ, જો R2 ની કિંમત કેટલી આપેલી છે? 0.02 0.03 ભાગાકારમાં આવી જશે છોકરાઓ 25. હવે જે જવાબ આવે છે એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. મને પ્લસ વાળો જવાબ આપણે બોલો. તો અહીંયા જવાબ મળશે 0.1234, એટલે કે 4 ગુણ્યા 10⁻⁴ મોલારિટી પ્રતિ મિનિટ. છોકરાઓ, આજે મેં આર એવરેજનો જવાબ ગોઈતો ને, અહીંયા જરાક જો, મેં આર એવરેજનો જે જવાબ ગોઈતો એ આવો હતો. હવે મારે આ મિનિટનું રૂપાંતર સેકન્ડમાં કરવું છે. કઈ રીતે મિનિટનું રૂપાંતર સેકન્ડમાં થાય? તો અહીંયા આપણે લખશું છોકરાઓ સેકન્ડ માટે. તો હું મિનિટને 60 વડે ગુણી નાખીશ. આર એવરેજ બરાબર 4 ગુણ્યા 10⁻⁴ મોલારિટીના છેદમાં સેકન્ડ. હવે મેં આ મિનિટની બદલે સેકન્ડ લખ્યું, એનો મતલબ એવો થયો મેં એ મિનિટને કેટલા વડે ગુણ્યા હશે? 60 વડે. મિનિટ છેદમાં છે એટલે 60 ક્યાં આવશે? છેદમાં. 4/60. ચલો, 4/60. ચલો, 0.066 ગુણ્યા 10⁻⁴ એટલે કે 6.6 ગુણ્યા 10⁻⁶ મોલારિટી પ્રતિ સેકન્ડ. આ જે મારો જવાબ આવ્યો છોકરાઓ એ સેકન્ડ માટે આવ્યો. કોના માટે આવ્યો? સેકન્ડ માટે. જો, તો પહેલો દાખલો આપણને આટલો સરળતાથી આપેલો છે કે આપણે એકદમ સરળતાથી આરનું રૂપાંતર પીમાં કરવાનું, રકમને આધારે ડેટા બનાવવાના, ડાયરેક્ટ જવાબ મિનિટમાં આવે એને હું 60 વડે ભાગી નાખું એટલે સેકન્ડમાં થઈ જાય. ક્લિયર? આવડશે બધાને? સારું કહેવાય. તો આમાં થોડુંક છે ને ધ્યાન રાખવાનું છે. પહેલાં રકમ જોઈએ. પ્રક્રિયા આપી છે 2a માંથી નીપજ. એટલે સમીકરણ લખવામાં ભૂલ ન પડે એ પહેલાં જોઈ લેવાનું. દર વખતે માઇનસ ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી ન હોય. સમીકરણ આધારિત બધી વસ્તુ હોય. તો હવે 10 મિનિટમાં 0.5 થી ઘટીને 0.4 થાય તો પ્રક્રિયાનો વેગ કેટલો? એટલે પ્રક્રિયાને આધારે આપણે આર એવરેજનું સૂત્ર લખીએ. આર એવરેજ બરાબર માઇનસ 1/2 ડેલ્ટા એના છેદમાં ડેલ્ટા ટી. હવે તો કે હવે જોવો જોઈએ છોકરાઓ, આપણને R1 ની કિંમત કેટલી આપેલી છે?
0.5 મોલારિટી. R2 ની કિંમત કેટલી આપેલી છે છોકરાઓ? 0.4 મોલારિટી. અને આ સમયગાળાનો તફાવત કેટલો આપ્યો છે? 10 મિનિટ. ચાલો હવે આને આપણે આમાં એપ્લાય કરીએ. R એવરેજ બરાબર -1/2. અહીંયા આપણે છોકરાઓ પહેલી કિંમત કઈ લખવાની છે? 0.4 - 0.5 અને ભાગાકારમાં 10. જવાબ આપણને બધાને ખ્યાલ છે માઇનસ માઇનસ પ્લસમાં આવે. ચલો અહીંયા આપણો જવાબ આવ્યો 0.005 એટલે કે 5 × 10⁻³ મોલારિટીના છેદમાં મિનિટ. રેડી? એક વખત વેરીફાઈ આપણે બધા કરી લઈએ કે ભાઈ કંઈ આઘું પાછું થતું હોય તો જોઈ લેવાનું. 0.4 માંથી 0.5 બાદ કરો એટલે -0.1, 0.1/20 એટલે 0.005. જો આવા પ્રકારના પ્રશ્નો છોકરાઓ MCQમાં પૂછાય. શેમાં પૂછાય? MCQમાં. ખ્યાલ આવી જશે? આવા પ્રકારના પ્રશ્ન આપણને MCQમાં પૂછાય. પણ ખાસ આવા જ્યારે મોલ આપેલા હોય ને ત્યારે આપણાથી ભૂલ ન થાય એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એટલે આપણે સૂત્રમાં આ -1/2 લખવાનું ભૂલવાનું નથી. ક્લિયર? 2 દાખલા આપણે જોયા. કોઈને વાંધો ખરા? આવડતું રહેશે. સારું કહેવાય. જો આ તો પ્યોર MCQ જ છે છોકરાઓ. આપણે ત્રીજા નંબરનો MCQ જોઈએ તો શાંતિથી પહેલા રકમને જોઈએ. જો A + B નિપજ માટે વેગ નિયમ આપી દીધો છે. પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે? છોકરાઓ પેલું કામ શું કરવાનું છે? પેલું કામ પ્રક્રિયા ક્રમ ગોતવાનો છે. પ્રક્રિયા ક્રમ એટલે ઘાતાંકનો સરવાળો. 1/2 + 2. છોકરાઓ આમ આપણને ખબર પડે કે 2 + અડધું એટલે કેટલું થાય? 2.5. પણ હવે હું 2.5 ની બદલે શું લખીશ? 5/2. રેડી? 5/2. અને અહીંયા છોકરાઓ આપણને ચોથો MCQ આપ્યો છે. ઈ શું કહે છે? જો આ તો એકદમ સરળ થઈ ગયું. X અણુઓનું Y માં પરિવર્તન. X માંથી છોકરાઓ Y બને છે એટલે R1 બરાબર K X⁻². X અણુઓનું Y માં પરિવર્તન ગતિકીના બીજા ક્રમને અનુસરે છે. હવે X ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો અહીંયા આપણે કઈ વસ્તુ પર હાઇલાઇટ કરવાનું છે? 3 ગણી સાંદ્રતાનો વધારો. તો હવે છોકરાઓ આપણે તો એકદમ શોર્ટ મેથડ શીખડાઈ જ છે. R2 ના છેદમાં R1 બરાબર કેટલા ગણી સાંદ્રતા? 3 ગણી. પ્રક્રિયાનો ક્રમ 2. તો જવાબ શું આવી ગયો? 9 ગણો. આવા MCQ તો રકમ પૂરી થાય એ પહેલા જવાબ આવી જવો જોઈએ. રેડી? ચાલો આવડશે ને? હવે આ જુઓ છોકરાઓ, અહીંયા આપણને શું કહેવામાં આવ્યું છે આને આપણે શાંતિથી એક વખત જોઈએ. જો પહેલા છે ને ડેટા બનાવીએ. પહેલું કામ શું કરીએ છોકરાઓ? આપણે શાંતિથી ડેટા બનાવીએ. ડેટા જો શું છે? એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક આપી દીધો છે છોકરાઓ. K બરાબર 1.15 × 10⁻³ સેકન્ડ ઇનવર્સ. આ પ્રક્રિયકના એટલે કે જો પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા તમને કેટલી આપેલી છે? 5 ગ્રામ ને 3 ગ્રામમાં ઘટતા એટલે ઘટીને RT બરાબર કેટલું થાય છે? 3 ગ્રામ. કેટલો સમય લેશે? સમય એટલે છોકરાઓ મારે T ગોતવાનો છે. આ આપણને સમીકરણને જોઈને ખબર પડી કે આ કોના પ્રમાણે હશે? પ્રથમ ક્રમની પ્રક્રિયા મુજબ હશે. છોકરાઓ આ કોના મુજબ હશે? પ્રથમ ક્રમની પ્રક્રિયા મુજબ હશે. જરાક સૂત્ર બોલો ને.
કઈ વાંધો નહીં, હું બોલી નાખું છું. કે બરાબર 2.303/t log r0/rt. છોકરાઓ કવિ આપણી આગળ શું ગોતાવરાવા માગે છે? ટી. તો આપણે કવિની લાગણીને માન આપતા રહેશું અને જે કિંમત આપી છે એ કિંમતને મૂકતા રહેશું. જો 2.303/k, કેની કિંમત કેટલી છે? 1.15 × 10⁻³ log 5/3. હવે આપણે ટી બરાબર શું લખશું? 2.303 × 1000. જો ભાઈ આમે 10⁻³ ને ઉપર લઈ લીધી એટલે +3 એટલે કે 1000 અને છેદમાં આવી જશે 1.15 log 5/3. સિંગલ સ્ટેપમાં આપણે જવાબ લાવવો છે. શું કરશું છોકરાઓ? 5/3 એટલે કે 5/3 જે જવાબ આવે છે એનો લોગ ગોતવાનો છે. 13 વખત વર્ગમૂળ -1 × 3 5 5 8 બરાબર. એટલે મને આનો લોગ મળી ગયો. એને ગુણ્યા 2.303 એને ગુણ્યા 1000 અને પછી ભાગાકારમાં 1.15 એવો જવાબ બોલો કે જે આપણે સાંભળેલો હોય. ચલો 444. તો આજે જવાબ આવ્યો એ આપણો છોકરાઓ સેકન્ડમાં આવ્યો. બરોબર, કેટલો જવાબ આવશે? 444 એ આપણો જવાબ છોકરાઓ સેકન્ડમાં આવશે. જો રેડી? જો આવી રીતના. હવે આ જુઓ છોકરાઓ, આ એકદમ નાનકડો એવો આપણને શું આપી દીધો છે? MCQ. એકદમ નાનકડો MCQ. તો અહીંયા તો મારે વ્યવસ્થિત રીતે ખાલી રકમ વાંચવાની જરૂર છે. SO2 Cl2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધું થવા માટે છોકરાઓ આજે આપણને શબ્દ વાપરો છે ને કે ભાઈ પ્રારંભિક જથ્થામાંથી અડધા થવા માટે કેટલો સમય આપ્યો છે છોકરાઓ? 60 મિનિટ આપ્યો છે. તો આજે 60 મિનિટ છે એ ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો શું કહેવાય? T1/2 બરાબર 60 મિનિટ. જો વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે તો અહીંયા લખી નાખશું પ્રથમ ક્રમ મુજબ. ચાલો રેડી? તો પ્રથમ ક્રમ પ્રમાણે આપણે જોવા જઈએ તો કયું સૂત્ર આવશે? K બરાબર 0.693 ભાગાકારમાં છોકરાઓ T1/2 એટલે કે 0.693 ભાગાકારમાં 60. બોલો ને જવાબ. ચલો હવે અહીંયા K બરાબર શું આવી જશે? 1.155 ગુણ્યા 10⁻² મિનિટ આપ્યું છે એટલે અહીંયા કયો જવાબ લખશું? મિનિટ ઇનવર્સ. જે આપણને મિનિટમાં આપ્યું હોય તો એને આપણે મિનિટમાં લખી નાખશું. રેડી? તો ધીમે ધીમે આપણને આ દાખલા બધા સમજાતા જવા જોઈએ. ચાલો એક થોડોક એવો મોટો અને અગત્યનો દાખલો છે. આ દાખલાને આપણે છોકરાઓ વ્યવસ્થિત લખશું. રેડી? ચાલો પણ પહેલાં આપણે ગણી લઈએ. જો આવી રીતે ડેટા આપણે બનાવીએ છીએ શાંતિથી. થોડોક આહેરનીય સમીકરણનો ઉપયોગ આવે છે એટલે પહેલાં શાંતિથી સમજો. રાસાયણિક પ્રક્રિયાનો નિરપેક્ષ વેગ નિરપેક્ષ તાપમાન 298 કેલ્વિન તાપમાનમાંથી 10 કેલ્વિન વધારતા પ્રક્રિયા વેગ, અહીંયા હવે હું શું કરું છું છોકરાઓ? પ્રક્રિયા વેગ અચળાંક બમણો થાય છે. થોડોક આપણે રકમમાં સુધારો કર્યો. હવે એ ગોતો
જો છોકરાઓ, મારો T1 નું મૂલ્ય કેટલું આપી દીધું છે? 298 કેલ્વિન. T2 બરાબર કેટલા કીધા છે? આમાં 10 કેલ્વિન વધારો, કેટલો થાય? 308 કેલ્વિન. હવે પ્રક્રિયા વેગ અચળાંક બમણો થાય છે, એટલે ભાઈ K1 ની કિંમત મારે કેટલી લેવાની? K1. અને K2 ની કિંમત કેટલી લેવાની છોકરાઓ? 2K1. હવે સક્રિયકરણ ઉર્જા E નું મૂલ્ય ગોતવાનું છે. હવે સક્રિયકરણ ઉર્જા E નું મૂલ્ય ગોતવાનું છે. જો આવી રીતે. તો હવે શું કરશું છોકરાઓ? તો કે હવે આપણે આવી રીતે લખશું. જો આહેરનીય સમીકરણ મુજબ શું છે ભાઈ? આહેરનીય સમીકરણ log K2 ના છેદમાં K1 બરાબર E ના છેદમાં 2.303R. છોકરાઓ, અહીંયા આપણે દાખલો ગણવા માટે શું લખાવરાયું છે? T2 માઇનસ T1 ઇન્ટુ T2. ચલો ભાઈ કિંમત મૂકવાની સ્ટાર્ટ કરીએ. log 2K1 ના છેદમાં K1 સક્રિયકરણ ઉર્જા મારે ગોતવી છે 2.303 ગુણ્યા 8.314. ચાલો અહીંયા શું આવશે છોકરાઓ? 308 માઇનસ 298 અને અહીંયા આવશે છોકરાઓ 308 ગુણ્યા 298. થોડુંક આગળ પાછળ લખ્યું છે, એ બધું ચાલે. ઉલારીઓ થશે તો કે હા, K1 નો શું થાય? ઉલારીઓ. log 2 નો જવાબ કેટલો હોય? 0.3010 બરાબર EA ગુણ્યા 10 છેદમાં 2.303 ગુણ્યા 8.314 308 ગુણ્યા 298. હવે સિંગલ સ્ટેપમાં EA નો જવાબ લાવો અને પછી મને કયો. 52,897. ચલો અહીંયા આપણો જવાબ આવશે 52,897 જૂલ પ્રતિ મોલ. જો આ મારો જવાબ જૂલ પ્રતિ મોલ હોય. હવે EA જ્યારે પણ માંગ્યું હોય ત્યારે યાદ રાખવાનું, હંમેશા એને જવાબમાં લખતા હોય ત્યારે શેમાં ફેરવી નાખવાનું? તો કે ભાઈ જ્યારે જવાબમાં લખતા હોય ત્યારે કિલો જૂલ પ્રતિ મોલમાં ફેરવી નાખવાનું. જો આ મારા હવે જો છોકરાઓ, આના પછીની જો આપણે વાત કરીએ તો આપણને એક રકમ આવી આપી છે 581 કેલ્વિન તાપમાને પ્રક્રિયા સાથે સંકળાયેલી સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય આટલું છે, તો અણુઓનો અંશ ગોતો. એટલે અહીંયા આપણે હવે શું કરવાનું છે છોકરાઓ? તો કે પહેલા આના ડેટા બનાવી લઈએ. જો આવી રીતે કે ભાઈ T બરાબર 581 કેલ્વિન તાપમાન, સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય આપ્યું છે 209 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે આપણે તરત જ એનું રૂપાંતરણ શેમાં કરી નાખવાનું છોકરાઓ? 209,000 જૂલ પ્રતિ મોલ. હવે અણુઓનો અંશ ગોતવાનો છે. આમના માટે શું આપણે ગોતવાનું છોકરાઓ? અણુઓનો અંશ. તો આ અણુઓનો અંશ એટલે શું થાય એ આપણે પહેલા એક નાનકડી એવી સાબિતી આપી દઈએ, પછી એકદમ સરળ વસ્તુ છે. અહીંયા જુઓ છોકરાઓ, હવે આપણે લખશું અણુઓનો અંશ બરાબર કઈ રીતે છોકરાઓ? તો કે જો આવી રીતે x બરાબર e⁻ ના છેદમાં RT. હવે મારે આ ને દૂર કરવું હોય તો નેચરલ લોગ લેવાનું. ln x બરાબર -ના છેદમાં RT. અને હવે ln નું રૂપાંતર લોગમાં કરવું હોય તો
log x બરાબર, જો એક સ્ટેપ મેં કાપી નાખ્યું છે, ફરીથી લઈએ નિરાતે, ઉતાવળ નથી. અહીંયા આપણે શું કરશું? 2.303 log x બરાબર માઇનસ EA ના છેદમાં RT. અને હવે છોકરાઓ log x બરાબર માઇનસ EA ના છેદમાં 2.303 RT. તો હવે તો આપણી પાસે જો બધી જ કિંમત છે, એટલે આપણે શું કરવાનું છે અહીંયા? તો કે log x બરાબર માઇનસ 209,000 ભાગાકારમાં 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 581. એટલે મને છોકરાઓ log x ની કિંમત કેટલી મળશે? માઇનસ 18.78. ચલો, તો હવે આપણે અગાઉ શીખડાયું છે x બરાબર માઇનસ 18.78 નું એન્ટીલોગ મેળવતા. એન્ટીલોગ લાવવા માટે નવું કામ કયું કરવું પડશે? તો કે ભાઈ સાદી સંખ્યામાં રૂપાંતર કરવું પડશે. x બરાબર માઇનસ 19 પોઈન્ટ. ચાલો, પોઈન્ટ આગળની સંખ્યામાં આપણે શું કરશું? 1 ઉમેરશું, 1 માંથી પોઈન્ટ પછીની કિંમતને બાદ કરશું. 1 માઇનસ 0.7873. ચાલો, પોઈન્ટ 2127 આ આપણો છોકરાઓ જવાબ આવી ગયો. એટલે x બરાબર 10⁻19. ચલો, તો આ 0.2127 નો એન્ટીલોગ ગોતવાનો છે. 0.2127 ભાંગા 3 5 5 8 વત્તા 1 13 વખત ગુણાકાર બરાબર. બોલો, ચાલો, 1.63 આપણો જવાબ. અણુઓનો અંશ છે એટલે આનો કોઈ એકમ હોતો નથી. તો આજે છોકરાઓ આપણે તમામે તમામ લખાણ સંબંધિત દાખલાઓ પૂરા કર્યા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઉદાહરણના દાખલાઓ જોશું.